નમસ્તે. ગ્રેટરના પોડકાસ્ટમાં તમામ જોનારાઓનું હું સ્વાગત કરું છું. આજે આપણી સાથે ગેસ્ટમાં વર્ષ 2026-27ના ગ્રેટરના સેક્રેટરી ભાવેશભાઈ મહેતા અને એમના વાઇફ પારુલબેન મહેતા છે. હું એ બંનેનું સ્વાગત કરું છું. થેન્ક યુ. ભાવેશભાઈ, જ્યારે ઈશિતાને આ કન્સેપ્ટ મગજમાં આવ્યો ત્યારે અમારે ડિસ્કશન કે પોડકાસ્ટ શા માટે. આજે બધા આપણે પોડકાસ્ટથી અવેર છીએ. આ એક વાત મને એની સારી એ લાગી કે આપણી રોટરીની આટલી સરસ બાબતો છે, પ્લસ રોટેરિયનો જે અલગ અલગ કામોની અંદર પોતાનામાંથી સમય કાઢી અને સરસ મજાનો સમય સોશિયલ વર્કમાં આપે છે, તો એ લોકોની બી થોડી બાબતો ચર્ચાય અને એમાંથી કાંઈક પણ સારું સ્પ્રેડ થાય, કાંઈ અવેરનેસની બાબત છે, કાંઈ શીખવા જેવી બાબત છે, તો આ કરવા જેવી બાબત લાગી. અને આજે આપણે એ એપિસોડ શૂટ પણ કરી રહ્યા છીએ. બરાબર, તો હું તમારાથી શરૂઆત કરીશ કે તમને રોટરી જોઈન કરવાની પ્રેરણા ક્યાંથી મળી? હું ઇનફેક્ટ રાજનભાઈ સમવેર ઇન 2010 હું એક લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ એટેન્ડ કરી રહ્યો હતો, એડવાન્સ લીડરશિપ ટ્રેનિંગ. એ ઓલમોસ્ટ એક વીકનો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો અને એટ ધ એન્ડ ઓફ ધીસ ટ્રેનિંગ અમારા લોકોને સાયકોમેટ્રી ટેસ્ટ હતું. એટલે સાયકોમેટ્રી ટેસ્ટ જે અમારા ટ્યુટર હતા એણે એનાલિસિસ કરી અને મને બહુ બધા પોઈન્ટ શેર કર્યા. એમાંનો એક પોઈન્ટ એ બી હતો, રાધર જ્યારે મારાથી કાઉન્સેલિંગ કરી રહ્યા હતા ત્યારે મને સ્પેસિફિક પૂછી રહ્યા હતા કે તમે કોઈ એનજીઓથી એસોસિએટેડ છો? એટલે મેં ના પાડી. ધેન હી ટોલ્ડ ધેટ યુ આર મોર ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ સોશિયલ વર્ક, સો યુ શુડ થિંક ઓફ. એટલે એમણે તમારી અંદર રહેલું એક આ ક્વોલિટી પારખી કે તમે સોશિયલ વર્ક કરો તેની અંદર બહુ સારું કરી શકો એમ છો. બહુ સરસ. એન્ડ એટ ધ સેમ ટાઈમ કોઇન્સિડન્ટલી આપણા જે પાસ્ટ પ્રેસિડેન્ટ છે ભરતભાઈ આપાણી, એમનાથી થોડા સમય પછી મારે ડિસ્કશન થઈ રહી હતી. તો ઓવર ધ લંચ ટેબલ હી વોઝ જસ્ટ ટેલિંગ મી એવરીથિંગ ઓલ અબાઉટ રોટરી એન્ડ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર. અને એ કે તમે વાય યુ આર નોટ જોઈનિંગ. સો હી કાઉન્સલ્ડ મી ઓવર ધ લંચ ટેબલ. બહુ સરસ. અને એટ ધ એન્ડ ઓફ ધીસ ડિસ્કશન આઈ થોટ that this is the right opportunity to join one of the social organization. Of late I realized that Rotary is having like very big family, close to 1.4 million worldwide. Right. અને આટલા સારા એનજીઓ થી એસોસિએટ થવાનું મળી રહ્યું છે, તો આઈ શુડ નોટ મિસ ધેટ ઓપોર્ચ્યુનિટી. બહુ સાચી વાત છે, સાવ સાચી વાત કીધી તમે કે વર્લ્ડ વાઇડ આટલું સરસ ઓર્ગેનાઇઝેશન છે, એને આપણે મેમ્બર બનીએ એનો એક આપણને ગર્વ પણ હોય. કરેક્ટ. યસ. બીજી વસ્તુ તમને એ પૂછીશ ભાવેશભાઈ કે પરિવાર, કામ અને રોટરી આ બધા વચ્ચે સંતુલન સાધવું, અને એમાં પણ આ વર્ષે તમે સેક્રેટરીનો ભાર સંભાળ્યો છે, તો એના માટે તમે શું કહેવા માંગશો? રાજનભાઈ, લાઈક એક ખૂબ સારી સ્ટોરી છે કે આપણે નાના હોઈએ, આપણું બાળપણ હોય ત્યારે આપણી પાસે ટાઈમ હોય, એનર્જી હોય, પણ પૈસા ના હોય. રાઈટ. આપણા થ્રુ આઉટ અવર પ્રોફેશનલ લાઈફ આપણી પાસે પૈસા હોય, એનર્જી હોય અને ટાઈમ ન હોય, અને લેટર સ્ટેજમાં આપણી પાસે બધું જ હોય પણ એનર્જી ના હોય. એટલે આ તો છે ને ખરેખર સોશિયલી એટેચ થવું એ ખરેખર એક લાઈનમાં કહીશ તો ભગવાને આપેલું વરદાન છે. બહુ સાચી વાત. ઇફ યુ આર બ્લેસ્ડ ધેન ઓનલી વી કેન એટેચ ટુ સચ લવલી ઓર્ગેનાઇઝેશન. ઈશ્વર તમને સિલેક્ટ કરે છે એ એના મોટા આશીર્વાદ. બહુ સાચી વાત કીધી તમે. પારુલબેન, તમને એક ક્વેશ્ચન પૂછીશ કે તમારી અત્યાર સુધીની રોટરી જર્ની કેવી રહી? રોટરીમાં મેં આવ્યા મતલબ પેલા 13 વર્ષ થયા, અને મેં ખૂબ એન્જોય કર્યું છે અને ખૂબ ઘણું શીખવું છે. મેં રોટરીમાં એક એવું મતલબ આપણે ગ્રુપથી કનેક્ટ થાય છે કે જે મતલબ બધા પોતપોતાના ફિલ્ડમાં એક્સપર્ટ જ હોય છે, અને એ લોકો પાસેથી આપણે ઘણું શીખવા મળે છે, ઘણા આપણે અપગ્રેડ થાય છે. સાચી વાત છે. અને રોટરી આપણે ઘણું શીખવાડે છે, મતલબ આપણે આગળ આર્ટ કંઈ બી હોય તો એ આપણે મતલબ આપણે એને બહાર આવે છે, અને લીડરશિપ શીખવાડે છે. સપોઝ મેં કોઈ દિવસ લીડરશિપ લીધી જ નથી, અને રોટરીમાં આવીને એક એવું પ્લેટફોર્મ મળે છે આપણે કે આપણે મતલબ આપણી લીડરશિપ એમાં બહાર આવી જાય છે. ને રોટરી એક એવું ઇન્ટરનેશનલ મતલબ એક ગ્રુપ છે
કે આપણે એનાથી બી કનેક્ટ થઈ શકીએ હા. અને એના થ્રુ આપણે એકલા કાંઈ ન કરી શકીએ. આ રોટરી એક એવું એક પ્લેટફોર્મ છે કે એના થ્રુ આપણે સોસાયટીને સર્વ કરી શકીએ. બહુ સાચી વાત છે. એવું પ્લેટફોર્મ છે કે આવું પ્લેટફોર્મ મતલબ ક્યાંય ન મળે. મતલબ એક ખૂબ સારું પ્લેટફોર્મ છે. નહીં, બહુ સાચી વાત કીધી તમે કે રોટરી એટલું જબરજસ્ત પ્લેટફોર્મ છે કે એકલા કોઈ બી વ્યક્તિ કરે અને આ પ્લેટફોર્મના માધ્યમથી કરે એની વચ્ચે ઘણો ફરક ઘણો પડે ફરક છે. અને સમાજમાં એક સારી બાબતોનો ખૂબ મોટો હા, ઇમ્પેક્ટ એક પાડી આપણી શકીએ મતલબ છીએ. એક રોટરીની ઇમેજ એવી છે કે આપણે લોકો રિસ્પેક્ટથી જોવે, હા, ચોક્કસ. એક હોનર મળે નેશનલી કે ઇન્ટરનેશનલી કે એટલો મતલબ એક આપણે એક ઇમેજથી આપને સારું લાગે કે આપણે કંઈક મતલબ કરીએ છીએ એના માટે. નહીં, બહુ સાચી વાત કીધી તમે. ભાવેશભાઈ, એક ક્વેશ્ચન તમને એ પૂછીશ કે કોઈ પણ એવી નિષ્ફળતા કે મુશ્કેલી તમારા જીવનની હોય જેનો તમે ઉકેલ કર્યો કે સોલ્યુશન આવ્યું ને એ વસ્તુ તમારી સફળતાની સીડી બની અથવા સફળતાના માધ્યમોમાંથી એક બની. રાજનભાઈ, લાઈક હું એ કહેતા સંકોચ બિલકુલ નહીં અનુભવું કે મારા ઇનિશિયલ સ્ટેજમાં મારું કોમ્યુનિકેશન ખૂબ જ વીક હતું અને લાઈક ઇવન આઈ ડીડ એન્જિનિયરિંગ અને પોસ્ટ ટુ ધેટ આઈ વોઝ રિયલાઇઝિંગ કે મારે ખરેખર આ એરિયામાં ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ અને આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે કેવી રીતે કરી શકાય. કારણ કે આજે તમે 15-20-25 વર્ષ પહેલાની વાત કરો તો બહુ લિમિટેડ રિસોર્સિસ હતા કે જેને આપણે યુટિલાઇઝ કરી અને આપણી સ્કિલ એનહાન્સ કરી શકીએ. રાઈટ. ધેન આઈ સ્ટાર્ટેડ ફોકસિંગ ઓન રીડિંગ બુક્સ અને મેં ત્યાંથી શરૂઆત કરી કે ભાઈ શા માટે ઇંગ્લિશ બુક નહીં રીડ કરવી અને આઈ સ્ટાર્ટેડ રીડિંગ ઓનલી ઇંગ્લિશ બુક્સ. હું જ્યારે વાંચતો ત્યારે પૂરી બુક રીડ કરી લીધી હોય તો મને કંઈ ખબર ન પડતી. માય ટેક આઉટ વોઝ ઝીરો ઓલમોસ્ટ. બટ ઓફ લેટ આ પ્રોસેસને કન્ટિન્યુઅસ રાખી તો હું મારી ડેફિનેટલી એ સ્કિલને હું નર્ચર કરી શક્યો અને હું જ્યારે બી નવી જનરેશનથી કંઈક ડિસ્કશન કરતો હોય એ મને પૂછે તો હું હંમેશા એક જ વસ્તુ એને કહું છું, નોલેજ ઇઝ પાવર એન્ડ નંબર 2 યુ શુડ ઇમ્પ્રુવ યોર કોમ્યુનિકેશન. અને ત્રીજું મને પૂછે તો હું એમ કહું કે ભાઈ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇકોનોમિક ટાઈમ ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે. દરરોજ એક જ પેરેગ્રાફ રીડ કરો બટ દેટ વિલ હેલ્પ યુ આઉટ લાઈક મી વોટ હેપન બિફોર ફ્યુ યર્સ. આફ્ટર 6 months or 1 year you will be having like good communication out of that. બહુ સાચી વાત કીધી અને તમે જે કીધું એ આજે તમને નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે તમે કામ કરો છો, કોમ્યુનિકેટ કરો છો ત્યારે એ કેટલું હેલ્પ કરે છે એ તો સવાલ જ નથી. બહુ સરસ બાબત કીધી અને આ ચીજ માંથી હું પણ પ્રેરણા લઈશ. હું ઇંગ્લિશ બુક્સ નથી વાંચતો, મને ઓછી ફાવે છે પણ હું વાંચવાનો પ્રયાસ કરીશ. થેન્ક યુ. બીજું એક ભાવેશભાઈ, મારે તમને એ પૂછવાનું થાય ખાસ કરીને જ્યારે અત્યારે તમે આ વર્ષના સેક્રેટરી બન્યા છો, રોટરીના સોસાયટીને સર્વ કરવાના સ્પેસિફિક 7 એરિયા ઓફ ફોકસ છે. કયો એરિયા અથવા કયા એરિયા જે તમારા દિલથી નજીક છે અને ખાસ કરીને કેવા પ્રોજેક્ટ્સ જે તમને બહુ ગમે છે? એટલે રાજનભાઈ, હું 7 ફોકસ એરિયાની વાત કરીશ તો એમાંના 2 એરિયા લાઈક ધેટ ઇઝ ક્લોઝ ટુ માય હાર્ટ. Number 1, disease prevention and control. Right from the beginning, I always try to involve myself for any blood donation requirements. Number 2, yeah, obviously environment. કારણ કે આપને જેવી રીતે ખ્યાલ જ છે કે આઈ એમ ઓલ્સો એન્વાયરમેન્ટ ઓડિટર. સો એ સબ્જેક્ટ પ્રોફેશનલી બી હું ખૂબ જ ક્લોઝ છું. એટલે આ એરિયામાં બી ખૂબ જ કામ કરવું મને ગમે છે અને લાસ્ટ યર આઈ વોઝ ઓલ્સો ડિસ્ટ્રિક્ટ ચેરમેન ફોર વેસ્ટ મેનેજમેન્ટ અને દેટ આઈ વુડ ઓલવેઝ લવ ટુ કન્ટિન્યુ એટ માય લેવલ. એ તો આપણા રોટેરિયન મિત્રો તો બધાને ખબર છે કે તમે જે ડિસ્ટ્રિક્ટમાં કામ કર્યું એના માટે તમને એવોર્ડ પણ મળ્યો, જે બહુ સારી બાબત છે. અને સરસ બાબત એ છે કે તમારું પ્રોફેશન એ તમારા મનગમતું કામ છે. એના કારણસર હું એમ પણ કહી શકીશ કે તમે તમારો ઇકીગાઈ બહુ જલ્દી શોધી લીધો છે અને એમાં તમે કામ કરો છો. ખૂબ સારી બાબત તમે કીધી. વચ્ચે એક પારુલબેન તમને એક સાવ નાનો ક્વેશ્ચન પૂછીશ કે આ વર્ષે ભાવેશભાઈ સેક્રેટરી છે. જનરલી આટલા વર્ષોથી આપણે રોટેરિયન છે એટલે આપણે જોતા હોઈએ કે પ્રેસિડેન્ટ અને સેક્રેટરીના જે વાઇફ હોય અથવા સ્પાઉસીસ હોય એ જનરલી પડદાની પાછળ હોય છે, પણ એમનો સહયોગ અથવા પુરુષાર્થ એટલો જ હોય છે કે જે પડદાની આગળ કામ કરતા હોય છે. તો આ વર્ષે તમે એના માટે શું સ્ટ્રેટેજી બનાવી છે કે તમે એમને પૂરેપૂરો સપોર્ટ કરી શકો?
આમ તો દરરોજ સપોર્ટ કરતા જ હોઈએ છે અને મતલબ રેગ્યુલર રોટરીમાં આવીએ છીએ અને મને અત્યાર સુધીના આઈડિયા જ છે કે સેક્રેટરી હોય છે તો એને આટલું કામ કરવું પડે છે અને હું એને એટલો મતલબ સમય આપીશ કે એ એટલું કામ કરી શકે કે આપણે મારો પર્પઝ એ જ છે કે રોટરી થ્રુ આપણે સોસાયટીને સર્વ કરીએ અને આ પર્પઝ આનાથી સોલ્વ થશે. એટલે તમે જે કહો છો એ હું કદાચ બીજી રીતે ફેરવીને કહું કે ભાવેશભાઈને એક મેસેજ પહોંચ્યો છે કે ભાવેશભાઈ 1 વર્ષ તમે ઘરથી દૂર રહીને કામ કરજો, હું ઘર સંભાળી લઈશ, ચિંતા નહીં કરતા, આવું કંઈક ભાભી કહેવા માંગે છે. બરાબર ને? 100%. ખૂબ સરસ, ખૂબ સરસ. ભાવેશભાઈ, લાસ્ટ ક્વેશ્ચન. જોનારા આપણા રોટેરિયન, આન્સ, એનેક્સ બધા હશે ને નોન રોટેરિયન પણ હશે, કારણ કે આ પ્રસારણ હવે કાયમી ગ્રેટરના યુટ્યુબ ઉપર જશે તો વર્ષો સુધી આ પ્રસારણો બધા જોઈ શકાશે. કોઈ એક એવો મેસેજ જે તમે જોનારને આપવા માંગો? રાજનભાઈ, હું ખાસ એ જ મેસેજ આપવા આવીશ કે ઘણી બધી છે ને ભગવાને આપેલી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે અને એ આપણે આઈડેન્ટિફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ભગવાને આટલી સારી લાઈફ આપેલી છે, વી આર ક્વાઇટ બ્લેસ્ડ કે આપણી પાસે બધી જ ફેસિલિટીઝ છે, પણ અગર ભગવાન આપને એક સોસાયટી માટે ખૂબ નાનું કામ કરવા બી પ્રેરે ને તો વી કેન ડુ મિરેકલ્સ. આઈ ટેલ યુ. વેરી ટ્રુ, બહુ સાચી વાત છે. તમે જે કીધું એ આ જે સમૂહ છે કે એક ઓર્ગેનાઇઝેશન છે કે બધા જો ભેગા મળે છે તો શું ન થઈ શકે, અને એ રોટરીએ તો વિશ્વમાં પોલિયો નાબૂદ કરી અને સાબિત પણ કરી આપ્યું છે. એટલે બહુ સાચી વાત કીધી. આજે આપણે આ પોડકાસ્ટમાં તમે લોકો આવ્યા અને આપણે જે વાતો કરી, બધાને હું રિક્વેસ્ટ કરીશ કે એપિસોડ્સ જોજો અને તમારા કાંઈ પણ ફીડબેક હોય શેર કરજો. થેન્ક યુ વેરી મચ ભાવેશભાઈ અને પારુલબેન. ઓનરની વાત છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.